નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે હિન્દીમાં 5મો પાઠ જોઈશું. સવાલ બાલ મન કે, જવાબ ડૉક્ટર કલામ કે. એટલે કે નાના બાળકોના સવાલ અને જવાબ કોણ આપે છે? ડૉક્ટર અબ્દુલ કલામ. प्रश्नोत्तरी शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अब्दुल पाकिर जैनुलाब्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे. આ ક્યારનો અંશ છે? આ એક પ્રશ્નોત્તરી શૈલીમાં આપેલો અંશ છે. અબ્દુલ કલામ જ્યારે રાષ્ટ્રપતિ હોય છે, આ ત્યારની બાળકો સાથેની વાતચીત હોય છે. તે બાળકોની જિજ્ઞાસાઓ તેમના સવાલના જવાબ આપવા માટે હંમેશા તત્પર જ હોય છે. જો દેખાય છે ચિત્રમાં, બાળકો અબ્દુલ કલામને અલગ અલગ સવાલો પૂછતા હોય છે. તે બધાના જ સવાલોના જવાબ અબ્દુલ કલામ આપે છે. તો જોઈએ આપણે અહીં બાળકો અબ્દુલ કલામને કેવા કેવા સવાલો પૂછે છે અને તેના ઉત્તરમાં અબ્દુલ કલામ શું કહે છે. પ્રશ્નકર્તા: આર અરવિંદ, કક્ષા 3, સેન્ટ મેડલ્સ સ્કૂલ, ચેન્નઈ. કોણ પ્રશ્ન પૂછે છે? આર અરવિંદ ત્રીજા ધોરણનો બાળક હોય છે. સેન્ટ મેડલ્સ સ્કૂલથી હોય છે, चेन्नई. એનો પ્રશ્ન છે, क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? તે અબ્દુલ કલામને તેમના બાળપણની કોઈ ઘટના કહેવાનું કહે છે. ડૉક્ટર કલામ જવાબ આપે છે, कक्षा 5वीं में मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है. एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया. वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. તે કયું ઉદાહરણ આપે છે કે જ્યારે તે 5મા ધોરણમાં હોય છે ત્યારે તેમના શિક્ષક શ્રી શિવ સુબ્રમણ્યમ અય્યરે તેમને એક વાત શીખવી હતી. તેમણે એક દિવસ તેમને ક્લાસમાં શીખવ્યું હતું કે કોઈ પક્ષી કેવી રીતે ઉડે છે. એ બતાવવા માટે તેમને રામેશ્વરમના સમુદ્ર તટ પર લઈ જાય છે અને એનું જીવંત ઉદાહરણ બતાવે છે. આ એક એવી ઘટના હોય છે જે એમના માટે યાદગાર બની જાય છે અને તેમના મન મગજમાં તે હંમેશાની માટે બેસી જાય છે, જેનાથી તેમને આગળ વિજ્ઞાન ભણવા માટેની પ્રેરણા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન પૂછે છે એક બાળક, સરયુ મરક, कक्षा 5, वाल्मीकि नगर हिंदी माध्यमिक शाला, नागपुर. मयूर સરયુ મરક નામનો વિદ્યાર્થી હોય છે 5મા ધોરણનો. નાગપુરથી વાલ્મીકि નગર હિન્દી માધ્યમિક શાળાનો હોય છે. એનો પ્રશ્ન હોય છે, બચપન મેં હमें किस भाषा को प्रमुखता देनी चाहिए. એટલે કે એનો પ્રશ્ન છે કે બાળપણમાં આપણે કઈ ભાષાને સૌથી મહત્ત્વ આપવું જોઈએ. डॉक्टर कलाम: मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है. कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई. मेरा मानना है कि हमें कॉलेज में भी माध्यम के रूप से मातृभाषा का चुनाव कर सकते हैं, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है. पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा का नितांत आवश्यकता है. એટલે કે શું કહે છે અબ્દુલ કલામ કે તેમણે પોતે પણ માધ્યમિક શિક્ષણ એ પોતાની માતૃભાષામાં જ પૂર્ણ કરેલું હોય છે. ત્યાર પછીનું કોલેજ અને આગળનું શિક્ષણ તેમણે અંગ્રેજી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની સંસ્થાઓમાંથી મેળવેલું હોય છે. તેમનું માનવું છે કે આપણે કોલેજમાં પણ માધ્યમ તરીકે આપણે આપણી માતૃભાષાનું પસંદગી કરી શકીએ છીએ, કારણ કે આપણે આપણા વિચારો, આપણે કોઈ વસ્તુને પ્રસ્તુત કરીએ તે બધું જ આપણે આપણી માતૃભાષામાં જ કરતા હોય છે અને તે જ આપણને વધુ સારી રીતે ફાવે છે. પરંતુ એ વાતમાં પણ કોઈ જ ખરાબી નથી કે જો આપણે વૈશ્વિક સ્તર પર આપણે આગળ જઈને બીજા સાથે સંપર્કમાં આવવું હોય તો આપણે અંગ્રેજી ભાષા એ સૌથી આવશ્યક છે.
એટલે કે આપણે આપણી માતૃભાષા તો શીખવી જરૂરી જ છે, સાથે સાથે આપણે બીજા દેશ સાથે કે આપણે વધારે મહેનત અને વધારે આગળ વધવું હોય તો આપણે અંગ્રેજી ભાષાને પણ પાછળ છોડી શકાય નહીં, આપણે એને પણ શીખવી જોઈએ. બીજું છે પ્રશ્નકર્તા અર્શ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર, મુંબઈ. મુંબઈથી છે અર્શ પટેલ, ધોરણ 5નો બાળક છે, ચંદુલાલ વિદ્યા મંદિરથી. એનો પ્રશ્ન છે યદि હમ આપકી तरह बनना चाहते हैं तो हमें क्या करना चाहिए. એમને કહે છે કે જો તેમણે એમના જેવું બનવું હોય તો શું કરવું છે. जब आप युवावस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा. हमेशा कुछ बड़ा सोचो, जैसे कि यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं. तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो. कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो. जो आप आगे की ओर बढ़ोगे आपका सामना बाधाओं और कठिनाइयों से होगा. आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा. समस्या को पराजित करने में महारत हासिल करनी होगी, तभी जीवन में सफल हो पाओगे. पहले यह ज़रूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो. એટલે બાળક શું પૂછે છે કે જો એમને એમના જેવું બનવું હોય તો શું કરવું પડે. તો શું કહે છે ડૉક્ટર અબ્દુલ કલામ કે જ્યારે તેઓ યુવાવસ્થામાં કદમ રાખે ત્યારથી જ એમણે પોતાના જીવનમાં શું કરવું છે એ નક્કી કરી લેવું પડે. હંમેશા કંઈક મોટું સોચીને રાખવાનું નહીં, પરંતુ તેને આપણે કેવી રીતે પૂર્ણ કરી શકીએ તે માટે મહેનત પણ જરૂરી છે. એવી અનુભૂતિ કરો કે આખરે તમે કરવા શું માંગો છો, બનવા શું માંગો છો, અને એ જો મળી જાય તો આપણે એ દિશામાં આપણો પ્રયાસ અને આપણી મહેનત શરૂ કરી દેવાની. અર્થ શું છે કહેવાનો કે પહેલાંથી જ નક્કી કરી દો કે તમારે શું કરવું છે અને એ કરવા માટે કોઈ પણ હાલતમાં પૂર્ણ કરવા માટે તમારી તનતોડ મહેનત ચાલુ કરી દો. જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ તમારા સ્વપ્ન પૂરા કરવા માટે અનેક બાધાઓ અને મુશ્કેલીઓ, કઠિનાઈઓ આવશે, પરંતુ તે બધી જ વસ્તુને દૂર કરી એનો સામનો કરી આપણા મનમાં દૃઢ સાહસ પેદા કરવો પડશે. સમસ્યાઓથી પરાજિત થવાનું નથી, પરંતુ સમસ્યાઓને પરાજિત કરી અને મહારત હાસિલ કરવી પડે તો જ આપણે જીવનમાં સફળ થઈએ. અને આપણે એ માટે સૌથી પહેલાં શું જરૂરી છે? નિરંતર એટલે કે સતત ને સતત જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. એના પછી છે પ્રશ્નકર્તા ચિરાગ જૈન, કક્ષા 7, બોમ્બે કેમ્બ્રિજ, અંધેરી પશ્ચિમ, મુંબઈ. અંધેરી મુંબઈથી છે ચિરાગ જૈન, કક્ષા 7નો બાળક છે, બોમ્બે કેમ્બ્રિજથી. वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ा है. એટલે કહે છે કે એવી કઈ સૌથી મોટી ચુનौती છે જેનો સામનો આપણે આજે કરી રહ્યા છીએ. डॉक्टर कलाम, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखना, यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है. શું છે સૌથી મોટી ચુનૌતી આજની? કે ભારતને 2020 સુધી વિકસિત રાષ્ટ્રના સ્વરૂપમાં પરિવર્તિત કરવું એ સૌથી મોટી ચુનૌતી છે. વિકસિત રાષ્ટ્રના સ્વરૂપમાં પરિવર્તિત તો કરવું, પરંતુ એ સાથે 1 અરબથી પણ વધારે જે ભારતના લોકો છે એના ચહેરા પર મુસ્કાન રાખવી, એટલે કે હસતા રાખવા, એ આજે સૌથી મોટી ચુનૌતી છે. પ્રશ્નકર્તા હર્ષ ચાંડક, કક્ષા 7, ડૉક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય, મલાડ, મુંબઈ. મલાડ મુંબઈથી હર્ષ ચાંડક, જે ધોરણ 7નો બાળક છે, ડૉક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલયથી. આપકી દૃષ્ટિ में साहस की परिभाषा क्या है? એ શું પૂછે છે કે તેમની દૃષ્ટિમાં સાહસની પરિભાષા શું છે? ડૉક્ટર કલામ, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है. તેમના મતે શું છે સાહસ? કે પોતે આપણી જાનની પરવા કર્યા વગર, આપણા જીવની પરવા કર્યા વગર બીજાને સંકટથી દૂર કરવું, બીજાની મુશ્કેલી દૂર કરવી એ જ સૌથી મોટું સાહસ છે. પ્રશ્નકર્તા તરુણ પટેલ, કક્ષા 8, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ, લંડન. ક્યાંથી છે તરુણ પટેલ? લંડન, ધોરણ 8નો બાળક છે, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલથી. हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? એટલે કે એ કહે છે કે અમે પ્રવાસી ભારતીય પોતાની માતૃભૂમિ માટે કેવી રીતે ગર્વની ભાવના વિકસિત એટલે કે કેળવી શકીએ. ડૉક્ટર કલામ,
भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उससे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। सौभाग्य से आप लोग ऐसी स्थिति में हैं कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है। તે કહે છે કે દરેક ભારતીય એક બૃહદ ભારતીય પરિવારનો અંગ છે અને આપણો દેશ અને એને આપણા દેશના સાંસ્કૃતિક વારસા પર ગર્વ હોવો જોઈએ। તે માને છે કે આ લોકો ખૂબ જ સૌભાગ્યવાન છે કે એ લોકો પોતાની માતૃભૂમિ સાથે જોડાયેલા છે। આ જ આપણી માટે એક મહત્ત્વની અને ગૌરવપૂર્ણ વાત છે। પ્રશ્નકર્તા સત્યમ કક્ષા 10 જિલ્લા સ્કૂલ મુંગેર। કોણ છે? મુંગેરથી સત્યમ ધોરણ 10નો બાળક છે જિલ્લા સ્કૂલથી। जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं। हम ऐसे ही परिवार से आते हैं, हमारे लिए आपका क्या संदेश है? તે કહે છે કે જે પણ બાળકો તેમને મળે છે કહે છે કે આપણે શું બનવું જોઈએ? વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડૉક્ટર એવું બનવું જોઈએ, પરંતુ કિસાન, મજદૂર અને કલાકાર પણ એ પણ આપણા રાષ્ટ્ર અને દેશ માટે એટલા જ જરૂરી છે। તો આ માટે એમનું શું કહેવું છે? डॉक्टर कलाम, किसान, मजदूर, कलाकार और दस्तकार ये भी हमारे राष्ट्र के अभिन्न अंग है। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें। તે કહે છે કે આપણને જેટલી જરૂરત પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડૉક્ટરોની છે એટલી જ જરૂરત આપણને ખેડૂતો, મજદૂરો, કલાકાર અને દસ્તકારની છે। એ લોકો પણ આપણા રાષ્ટ્રના અને આપણા રાષ્ટ્ર નિર્માણના, આપણા દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે મહત્ત્વપૂર્ણ અંગ છે અને તે લોકોના દ્વારા પણ આપણો દેશ અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ જ પ્રગતિ અને ઉન્નતિ કરે છે। प्रश्नकर्ता रोहित चतुर्वेदी, कक्षा 11, इस्लामिया इंटर कॉलेज इटावा। आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी? इटावाथी रोहित चतुर्वेदी धोरण 11નો વિદ્યાર્થી છે, ઇસ્લામિયા ઇન્ટર કોલેજથી। તે કહે છે કે અબ્દુલ કલામ કહે છે કે 2020 સુધી રાષ્ટ્ર એક વિકસિત ભારત તરીકે બની જશે, પરંતુ જે આ વધતી જનસંખ્યા અને બેરોજગારી છે તેનાથી શું આ સંભવિત થશે? डॉक्टर कलाम नो जवाब, विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है। इसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है। इससे छोटा परिवार, सुखी परिवार की मान्यता को बल मिलता है। भारत 2020 का मिशन यहाँ के युवा को रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा। ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे। अब्दुल कलाम શું કહે છે કે જે વિકાસ છે, દેશનો વિકાસ એ એક આપણી જનસંખ્યાને રોકવાની અચૂક ઔષધિ છે। દેશ જેમ જેમ વિકસિત થશે અને જેમ જેમ આગળ વધશે તેમ તેમ આપણી જનસંખ્યા આપોઆપ ઓછી થતી જશે। આની માટે શું જરૂરી છે? તો જનશિક્ષા, લોકોને શિક્ષિત કરવું, તેમાં પણ સૌથી વધુ સ્ત્રી શિક્ષા, સ્ત્રીઓને શિક્ષિત કરવું, જેનાથી શાને બળ મળે, શાને શું આગળ વધે? છોટા પરિવાર, સુખી પરિવાર, એટલે કે નાનું પરિવાર, સુખી પરિવાર તે આગળ વધી શકે। 2020 સુધી શાનું મિશન છે? યુવાઓને રોજગાર કરવું, એ પણ સુલભ, એટલે એ પણ થઈ જશે। ગ્રામીણ ક્ષેત્રોમાં તેઓ મોટી સંખ્યામાં ઉદ્યોગ અને ધંધા સ્થાપિત કરશે, જેનાથી દરેક ક્ષેત્રમાં રોજગાર દરેકને મળી રહેશે। અને આજના સમયમાં આ વસ્તુ સંભવિત પણ છે। આજે મોટાભાગે લોકો શિક્ષિત છે, સ્ત્રી શિક્ષિત છે, બરાબર, અને દરેકને રોજગાર મળી રહી છે। દરેક યુવાઓ એ રોજગાર મેળવવામાં આગળ પણ છે। प्रश्नकर्ता अर्श मेहता, कक्षा 12, तेजस हाई स्कूल, बड़ौदा। आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? કોણ કહે છે? બરોડાથી અર્શ મહેતા ધોરણ 12નો વિદ્યાર્થી છે, તેજસ હાઈ સ્કૂલથી। તે પ્રશ્ન કરે છે કે તેમને એવું કેમ લાગે છે કે 2020 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે?
डॉक्टर कलाम, भारत की जनसंख्या 1 अरब से अधिक है। इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं। ये हमारी राष्ट्रीय शक्ति है। भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है। 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चित है कि इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी। डॉक्टर अब्दुल कलामનો જવાબ કે ભારતની જનસંખ્યા એ કેટલી છે? 1 અરબથી પણ વધારે છે, જેમાં 54 કરોડ લોકો કોણ છે? 25 વર્ષથી ઓછું આયુષ્ય ધરાવવાવાળા છે, એટલે કે 25 વર્ષથી ઓછી ઉંમરના છે, એટલે કે યુવા બાળકો છે. તે કોણ છે? આપણી રાષ્ટ્રીય શક્તિ છે. એ લોકો જ 2020 સુધી ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવામાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવશે. આ માટે જરૂરી પ્રાકૃતિક સંસાધનો અને સુનિયોજિત ખાકા પણ બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે. આ લોકો 54 કરોડ યુવાઓના વિચારો એ ભારતને એક વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવામાં સફળ થશે. प्रश्नकर्ता एस कार्तिक, कक्षा 12, अमर ज्योति इंग्लिश स्कूल, बेंगलुरु। कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं, पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते। वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? बेंगलुरुथी छे एस कार्तिक, धोरण 12નો વિદ્યાર્થી છે, અમર જ્યોતિ ઇંગ્લિશ સ્કૂલથી. તેનો પ્રશ્ન છે કે દરેકના સપના હોય છે, લક્ષ્ય હોય છે, મોટી જગ્યાએ જવાના કે પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવાના, સ્વપ્ન પૂર્ણ કરવાના, પરંતુ તે લોકો કોઈક ને કોઈ આર્થિક કે અનેક સમસ્યાઓના કારણે પોતાનો લક્ષ્ય, પોતે જે ધ્યેય નક્કી કર્યો હોય છે તે મેળવી શકતા નથી. તો તે કેવી રીતે કરી શકે? डॉक्टर कलामનો જવાબ, स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी। साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आएगी ही, हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। તે કહે છે કે જે બાળક સ્કૂલમાં ભણવામાં ખૂબ જ સારો હશે તેને છાત્રવૃત્તિ એટલે કે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે. સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બેંકમાંથી ઋણ એટલે કે લોન પણ તમને મળી રહેશે. એ સાથે જો જીવનમાં આપણે ઊંચું લક્ષ્ય મેળવવું હોય તો આપણને મુશ્કેલીઓ તો આવે જ. આપણે કઠોર પરિશ્રમ અને ખૂબ જ સરસ કાર્ય કરી અને તે બાધાઓ, વિઘ્નને દૂર કરવું જોઈએ. આપણે મુશ્કેલીઓથી હારવું નહીં જોઈએ, પરંતુ મુશ્કેલીઓને આપણે હરાવી જોઈએ. प्रश्नकर्ता मिथुन के द्वितीय वर्ष बी लेवल IICT अमृतापुरी। भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए? તેનો પ્રશ્ન છે અમૃતાપુરીથી મિથુન કે બીજો વર્ષ બી લેવલ IICT અમૃતાપુરીથી. તેનો પ્રશ્ન છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં રાજનીતિનો શું સૌથી મહત્વની ભૂમિકા છે? डॉक्टर कलामનો જવાબ, जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियाँ बनाता है। महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा। डॉक्टर कलाम जवाब आपे छे के जे जिम्मेदार राजनीतिक छे તેને આપણા દેશ માટે ઘણી નીતિઓ બનાવવી પડશે. મહાત્મા ગાંધીએ પોતાની નિષ્ઠા અને રાજનીતિક સિદ્ધાંત માટે સત્ય, અહિંસા અને નિસ્વાર્થ ભાવના કરી અને બ્રિટિશ શાસકો વિરુદ્ધ પોતાની લડાઈ છેડી હતી. હાલના જે રાજનીતિજ્ઞો છે તેમણે કઠિન પરિશ્રમ કરી, ખૂબ જ સારું કાર્ય કરી સાથે લોકોને માર્ગદર્શન આપવાનું રહેશે. સાથે સાથે જે લોકો ગરીબીની રેખા નીચે જે 26 કરોડથી વધારે લોકો રહે છે તે લોકો માટે પણ કાર્ય કરવું પડશે.
प्रश्नकर्ता सी नंदिता सुबी, तृतीय वर्ष, MGR इंस्टीट्यूट, चेन्नई। रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? चेन्नईથી સી નંદિતા સુબી, તૃતીય વર્ષ, MGR ઇન્સ્ટિટ્યૂટથી છે, જે પ્રશ્ન કરે છે કે રક્ષા જે વિઝન 2020 સુધી જે વિકસિત રાષ્ટ્ર તરીકે ભારતને આગળ વધારવાનું છે એ માટે મહિલાઓ સ્ત્રીઓની શું ભૂમિકા હોઈ શકે? डॉक्टर कलाम विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है। राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है। सशस्त्र सेना में नियुक्त के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं होता है। तीनों सेना में पर्याप्त महिला अधिकारी नियुक्त है। राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है। એટલે કે આપણી જે 3 સેના છે, વાયુસેના, આપણી જે 3 સેના છે તેના અનુપ્રયોગમાં તે લોકો શું કરી શકે છે? તેમનો જવાબ છે કે આ બધા જ માટે બધાની સાથે વિકાસ માટે વિચાર કર્યો છે। આ માટે રાષ્ટ્રીય સુરક્ષા માટે 2020 આ 2020 જે આપણે વિકસિત રાષ્ટ્ર તરીકે બનાવવાનું છે તે માટે આ 3 આપણી સેના એક મહત્વપૂર્ણ અંગ છે। સશસ્ત્ર સેનામાં પણ આપણે 3 સેનાઓમાં મહિલા પુરુષના પસંદગી માટે કોઈ ભેદભાવ નથી। એટલે કે 3 સેનાઓમાં પર્યાપ્ત એટલે કે મહિલા અને પુરુષ બંનેની નિયુક્તિ કરવામાં આવે છે। રાષ્ટ્રીય રક્ષાની ક્ષમતા માટે આપણે વૃદ્ધિને રોકીને પણ મહિલાઓ ઉચ્ચ સ્તરીય સામરિક કાર્ય કરી અને બહુગુણક ઉપકરણો દ્વારા પોતાનો સહયોગ આપી શકે છે। प्रश्नकर्ता जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न। એટલે કે जोधपुर दौरे पर डॉक्टर कलाम ने एक बालक द्वारा पूछाયેલો प्रश्न, क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? એટલે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિઓ છે એની માટે જે ખર્ચા કરવામાં આવે છે તે શું આપણે ઓછા નથી કરી શકતા? डॉक्टर कलाम तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी, वह कुर्सी अब यहाँ पर नहीं है। ठीक ऐसे ही अनुत्पादक चीज़ों पर हो रहे अनावश्यक खर्चे भविष्य में नहीं होंगे। ત્યારે અબ્દુલ કલામ કહે છે કે અહીં એક સૌથી મોટી ખુરશી હતી, તે ખુરશી હવે નથી। એનો મતલબ એ કે જે વસ્તુઓની જરૂર નથી એની માટે જે ખર્ચા થઈ રહ્યા છે તે હવે બંધ કરવામાં આવશે। અને આવી જ રીતે બાળકોના અલગ અલગ પ્રશ્નો એ આવી રીતે અહીં પૂર્ણ થાય છે। દરેક બાળકના પ્રશ્નોનો તેને સંતોષ થાય તે પૂર્વક અબ્દુલ કલામ બધાને જ જવાબ આપે છે। તો અહીં આપણો આ પાઠ પણ પૂર્ણ થાય છે। થેન્ક યુ।